મોર્નિંગ મિત્રો, આપ સૌનું સ્વાગત છે આજના વ્લોગમાં. જે સોમવાર છે અને આપણે હજી ઘરે છીએ, વાગ્યા છે 9. આપણે જવાનું છે મોડાસા ખાતે કે જ્યાં જે અમે સ્થાનિક સ્વરાજની ચૂંટણી થઈ ને એની સેન્સ પ્રક્રિયા છે કે જે ભારતીય જનતા પાર્ટીના જ્યારે સત્તા આવી છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં, તો તેના પ્રમુખ અને ઉપપ્રમુખ માટેની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે જે અનામત બેઠક છે એ પ્રમાણે. તો આપણે ત્યાં હાલ ઘરે છીએ, પરંતુ હાલ કેવું છે, ટીવી ચાલુ છે અને સરસ મજાના 5 રાજ્યોના પરિણામો આવવાની શરૂઆત થઈ ચૂકી છે. લગભગ 8 વાગે આમાં પરિણામોની શરૂઆત થઈ ગઈ હતી. વેસ્ટ બંગાળ, પાંડિચેરી, તમિલનાડુ, કેરળમ, આસામ, આ તમામ જે રાજ્યો છે એ 5 રાજ્યો પરિણામ આવી ગયા છે. અને અમારા ડીજેની તૈયારી થઈ ગઈ છે. બસ જેને બી ઓર્ડર આપવો એ આપી શકો છો. ડીજે રેડી છે અત્યારે. ડીજે ક્યાં ગયું? ડીજે ક્યાં ગયું? બતાવો. લાવો. બસ જે પાર્ટી જીતે ડીજે મંગાવી શકે છે અને માઇક સાથે છે, રાઈટ? જઈશ ને ઓર્ડર. 113 પર બીજેપી, 115 પર ટીએમસી. હવે શરૂઆતના જે રૂઝાનો ચાલુ છે, જે આપણે ઈવીએમ ગોઠવીને જે રાઉન્ડ શરૂ ના કરી શરૂઆતમાં, એ તમામ બાબતો અત્યારે ચાલુ છે. આસામમાં તો બહુમતી આવી ગઈ, 126 માંથી 66 પ્લસ છે બીજેપી. અને કેરળામાં થોડી વાત ઓછી ખબર પડે. કેરળામાં એલડીએફ ને યુડીએફ ને એવું બધું છે. બીજેપી 9 બેઠકો આવી. એક બાજુ જો રિઝલ્ટ આવી રહ્યા છે અને જબરજસ્ત પરિણામ ચેન્જ થઈ જાય છે. હજી તો 20 રાઉન્ડની ગણતરી છે. હજી 2 થી 3 રાઉન્ડના રિઝલ્ટ આવ્યા છે. એમાં આટલું બધું પરિણામ હજુ ઘણું બધું બદલાઈ શકે છે. 148 બીજેપી બતાવે છે વેસ્ટ બંગાળમાં, 102 મમતાની પાર્ટી. તો આ 148 નાયા થઈ શકે છે મમતાના. એટલે વાર લાગે. બહુ જ બેઠકો વધારે છે ને પાછું, રાઉન્ડ વધારે છે. બેટા મિત્રો, જો આપણે પહોંચી ચૂક્યા છીએ મોડાસા ખાતે અને આ ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય છે જ્યાં સેન્સ પ્રક્રિયા ચાલુ છે. અલગ અલગ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા માટે. આપણે ગાડીમાં બેઠા છીએ અને સંકેતભાઈ સરસ મજાનો નાસ્તો કરી રહ્યા છે. નાસ્તો લઈને આવ્યા છે, ચણા લઈને આવ્યા છે. ચણામાં સારો દિવસ જમવાનું બંધ કર્યું. સારું ને? ગરમીમાં અમે જેટલું ઓછું ખાઈએ એટલું સારું. પાણી વધારે પીવું છે. પત્રકારના જીવનમાં જો આવું રાખવું પડે, જે ભૂખ લાગે ખાઈ લો, રાઈટ? હવે ચણા લઈને આવ્યા છે. ચણા મોડાસા શહેર શિક્ષણ નગરી છે અને શિક્ષણ નગરીમાં બાળકોને ભણાવવા માટે વાલીઓ ગામડાઓમાંથી અહીં આવતા હોય છે અને ખાસ કરીને એ પાયો
જે ધોરણ 10 બોર્ડની પરીક્ષા હોય કે ધોરણ 12ની બોર્ડ પરીક્ષા હોય 11 અને 12 એના માટેનું જે પરિણામ આજે આવ્યું છે અને એના માટે વાલીઓ દિવસ રાત મહેનત કરતા હોય છે. આપણે ન્યૂ લીફ સંસ્થા ખાતે છે, ઇન્ટરનેશનલ સ્કૂલ છે અને SLR સંસ્થા જે સંયુક્તપણે કામ કરે છે, ટીમ છે એમની. વિજયભાઈ છે. વિજયભાઈ, ધોરણ 12 સાયન્સનું પરિણામ આવ્યું છે, કેવું પરિણામ, કેવી ગૌરવની વાત છે આ વખતે? હાર્દિકભાઈ નમસ્કાર. સૌ પ્રથમ આપને તો આજરોજ બોર્ડ દ્વારા જે પરિણામ જાહેર થયું છે એમાં અરવલ્લી જિલ્લાનું જે પરિણામ આવ્યું છે એમાં અમારી ન્યૂલી ઇન્ટરનેશનલ સ્કૂલનું પરિણામ તે ખૂબ સુંદર આવ્યું છે અને જિલ્લામાં ઉત્કૃષ્ટ આવ્યું છે. અમારી શાળાની વિદ્યાર્થીની પટેલ માલવી મિતેશભાઈ જે ધોરણ 12માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરે છે એ દીકરી 650માંથી 621 માર્ક્સ મેળવીને સમગ્ર મોડાસા તાલુકામાં પ્રથમ આવી છે અને તેને જિલ્લામાં પણ સ્થાન મેળવ્યું છે. તથા જે A1 ગ્રેડમાં ટોપ 10 આવતા જે બાળકો છે એમાં 5 વિદ્યાર્થીઓ અમારી ન્યૂલીફ સ્કૂલના છે. તથા જે કહેવાય કે A2 ગ્રેડમાં કુલ 83 બાળકો આવ્યા છે, એમાંથી 23 બાળકો અમારી શાળાના આવ્યા છે. આમ અમારું જે પરિણામ છે વિજ્ઞાન પ્રવાહનું તે ખૂબ સુંદર રહ્યું છે. સાથે સાથે જે એમની સાથે SLR ટીમ છે કાર્યરત, એ ટીમે પણ ખૂબ સુંદર બાળકોને અભ્યાસ કરાવ્યો છે અને શાળાનું પરિણામ આમ જિલ્લા કક્ષાએ અને તાલુકામાં અમારું ખૂબ સુંદર રહ્યું છે. સાથે સાથે જે આજે કોમર્સનું પણ અમારું પરિણામ આવ્યું છે, તો કોમર્સનું પરિણામ પણ અમારું શાળાનું ખૂબ ઉત્કૃષ્ટ રહ્યું છે અને એમાં પણ જિલ્લામાં અમારા વિદ્યાર્થીઓ આવ્યા છે અને શાળાનું પરિણામ જે છે એ પરિણામ ખૂબ સુંદર આવ્યું છે. જો મિત્રો, જો કેવું છે કે પરિવાર જેવો માહોલ હોય ને ત્યાં શિક્ષણ ખૂબ સારી રીતે બાળકો લઈ શકે. ના કોઈ માનસિક તાણ, ના કોઈ માનસિક પ્રેશર, શિસ્તબદ્ધ રીતે પદ્ધતિસર અભ્યાસના કારણે આ પરિણામ શક્ય બન્યું છે. વિજયભાઈ છે, હરેશભાઈ જે ટ્રસ્ટી જે સંચાલક છે, એડમિન છે, તેમજ SLRની આખી જે 3 સભ્યોની ટીમ છે, શર્મા સાહેબ છે, આખી જે ટીમ છે એમણે આખો જબરદસ્ત માહોલ ઊભો કર્યો છે. એ ટીમ વિશે તમે શું કહેશો? કારણ કે ટીમ નવી જોડાઈ છે, ખૂબ સારી કામગીરી કરી રહ્યા છે. બિલકુલ, એ ટીમ છે હંમેશા 24 કલાક 24 હોર્સ એ બાળકો માટે કાર્યરત હોય છે. બાળકોના કંઈ પણ ડાઉટ છે તો એની ટાઈમ ટીચર્સ પાસે આવતા હોય છે, એ ડાઉટ સોલ્વ કરાવતા હોય છે અને જે સ્કૂલ સમય પછીનો પણ જે સમય છે એ સમયમાં પણ એ ટીમ અહીંયા હાયર હોય છે, જેથી કરીને બાળકોને કંઈ પણ નાનાથી નાના કોઈ પણ ક્વેશ્ચનનો ડાઉટ છે તો એ ડાઉટ સોલ્વ કરાવતા હોય છે. આમ એ ટીચર એવી છે, આપણે કહી શકીએ કે બાળકોની પ્રગતિરૂપી કલગીમાં જો પીંછું મેરવાનું કામ કરતા હોય તો એ સારસ્વત મિત્રોને ખરેખર ખૂબ ખૂબ અભિનંદન છે. સાથે અમારા શાળાના ટ્રસ્ટી આદરણીય હરેશભાઈ સાહેબ અને મુકેશભાઈ સાહેબ, એ બંનેનો પણ એટલો સિંહ ફાળો રહ્યો છે. એ પણ અહીંયા શાળાની અંદર જ્યારે પણ હોય ત્યારે અહીંયા ઉપસ્થિત હોય છે અને બાળકોને પણ નાનીથી નાની નજીવી બાબત હોય તો એમાં એ હર હંમેશ મદદરૂપ થતા હોય છે. જો મિત્રો કેવું હોય, બાળક ધોરણ 10 પાસ કરે પછી તમે સાયન્સમાં મૂકો અથવા કોમર્સમાં મૂકો એટલે વાલીઓની ચિંતા હોય કે મારા બાળકનું શું થશે. પરંતુ કેવું છે, એનો પાયો મજબૂત થાય એના માટે તમે ચિંતા મુક્ત બની જાઓ. ઘરે બાળકોને ચોક્કસ મહેનત કરવાની છે, પરંતુ આ પ્રકારની જે સંસ્થા એક પારિવારિક માહોલ ઊભું કરે ને, તો અમે આજે ખુદ જાતે જોયું છે બાળકો જે પ્રકારે પરિણામના જે ખુશી તેમના મોઢા ઉપર જોવા મળતી. કારણ કે ધોરણ 12 સાયન્સ લોકો નામ સાંભળીને ચિંતામાં આવી જાય, પણ એના વાલી જોડે પણ વાત થઈ, મિતેશભાઈ જોડે, એમણે પણ કીધું કે ખૂબ જ સારી રીતે અભ્યાસ કરવામાં આવે છે, પદ્ધતિસભર કે જે યાદ રહી જાય. કારણ કે શિક્ષણ માટે મોડાસા શહેર એક ટોપ જે શિક્ષણ નગરી ગણવામાં આવે છે. તો આ સંજોગોમાં ચોક્કસથી ફરી એકવાર આપણી જે મોડાસા શહેર છે ને એ શિક્ષણ નગરી સાબિત થયું છે. વિજયભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ હાર્દિકભાઈ. મિત્રો, જો સરસ જે વિજયભાઈ પટેલ છે એમનું સરસ આપણે ઇન્ટરવ્યૂ લીધું અને હોપ કે તમને એ માહિતી કામ લાગશે. કારણ કે દરેકની ચિંતા હોય છે, બાળકોને શું કરીએ, કેવી રીતે કામ એડમિશન લઈએ, અને આ બધી ચિંતાઓ હોય છે શિક્ષણની. હું પણ એક વાલી છું, મને પણ ખબર છે કે કેવી ચિંતા થતી હોય છે. મહત્વની વસ્તુ એ રહી ગઈ હતી કે જે માલવી મિતેશભાઈ પટેલ છે, જેને 7% તો મેળવ્યા છે મોડાસા તાલુકામાં ધોરણ 12 સાયન્સમાં, પણ ગુજકેટમાં પણ 120માંથી 120 માર્ક્સ તેને પ્રાપ્ત કર્યા છે. ખૂબ સારા માર્ક્સ કહેવાય. એ કહેવાનું રહી ગયું તો આપ સૌને, અને આપણે દીકરીને શુભેચ્છાઓ પાઠવી છે. તમામ જે અન્ય બાળકો છે એમને પણ શુભેચ્છાઓ પાઠવી છે આવનારા ભવિષ્ય માટે. ફાઇનલી જે 5 રાજ્યોના પરિણામ આવી ચૂક્યા છે. અમારી 3 રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટી જીતી ચૂકી છે. જે એક્ટર છે વિજય, એ પણ જીતી ચૂક્યા છે, CM બનવાના છે. આપણે સવારે તમને બતાવ્યું હતું કે રિઝલ્ટ આવી રહ્યા છે. આપણે ઘરે બેઠા છીએ, બતાવો. મોદી સાહેબ અમે સ્પીચ ચાલુ છે, પરિવારજનો મોદી સાહેબને સાંભળી રહ્યા છે. વેસ્ટ બંગાળમાં જીત મળીને સૌથી મોટી જીત ભારતીય જનતા પાર્ટીની છે. જોઈએ
ये विकास થાય છે કોઈ સમજ નહીં શું कर बेटा क्रिकेट रमने क्या करते हो बॉलिंग बॉलिंग करते हो तो क्या बैडमिंटन खेलते हो